પ્રણામ. આજના આ 21st સેન્ચુરીમાં જે સ્પીડથી ટેકનોલોજી, ડેવલપમેન્ટ અને ઇનોવેશન થઈ રહ્યા છે તેના કરતાં વધુ સ્પીડમાં વાતાવરણમાં દૂષણો ફેલાઈ રહ્યા છે. પૂછવાનું મન થાય, શું આપ સૌની પાસે તે દૂષણોથી બચવા માટે રક્ષા કવચ છે? હા, આપ સૌની પાસે તે રક્ષા કવચ અવેલેબલ છે, પણ આપ સહુ તેનો ખરો ઉપયોગ નથી કરતા, કારણ આપ તે રક્ષા કવચને સાચા અર્થમાં ઓળખી જ નથી શક્યા. આજે તે જ રક્ષા કવચની આપ સહુને સાચી ઓળખ કરાવવી છે, પણ તે પહેલા એક વસ્તુ ચોક્કસ કહીશ: સત્ય હંમેશા કડવું લાગે છે. રક્ષા કવચની સાચી ઓળખ માટે આપણે થોડા ફ્લેશબેકમાં જવું પડશે. પહેલાના આર્યકાળમાં એક બાળક જન્મે ત્યારથી આશરે 7 વર્ષ સુધી તે માતાની ખૂબ જ નિકટ રહેતો, જેનાથી તેનામાં સંસ્કરણના બીજ વાવી શકાય. ત્યારબાદ 8 વર્ષની ઉંમરે તે ગુરુકુળમાં ભણવા જતો અને 16 વર્ષની ઉંમરે 72 અથવા 64 કલામાં નિપુણતા પામીને પાછો ફરતો. ત્યારબાદ તે પોતાના પારિવારિક વ્યવસાયમાં જોડાય અને અમુક જ વર્ષોમાં ત્યાં પણ નિપુણતા પામે. તે સમયે બાળક ગુરુકુળમાં જે શીખતો તે સમગ્ર જીવન દરમિયાન તેને ખૂબ જ કામ લાગતું. આ આર્ય વ્યવસ્થા મુજબ બાળક ખૂબ જ હોશિયાર, કળાવાન, નિપુણ અને ઉત્તમ ગુણવત્તા ધરાવતો માણસ, શ્રાવક અથવા મહાપુરુષ બનતો. બીજી બાજુ હાલની મોડર્ન વ્યવસ્થા મુજબ એક બાળક જન્મે ત્યારથી થોડા દિવસો માટે તે માની પાસે રહે છે અને ત્યારબાદ અમુક વર્ષો સુધી તે ઘરની દાસીઓ પાસે રહે છે. ત્યારબાદ 3 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમર સુધી તે બાળક આજની કહેવાતી સ્કૂલોમાં અભ્યાસ માટે જાય છે. ત્યારબાદ 3 વર્ષ કોલેજમાં ડિગ્રી અને અંતે પૈસા કમાવવા માટે જોબ અથવા પોતાના વ્યવસાયમાં જોડાય છે. હવે પ્રશ્ન અહીં એ થાય કે આશરે એક બાળક દિવસમાં 6 કલાક સ્કૂલમાં આપતો હોય, તે મુજબ અઠવાડિયાના 36 કલાક, એક મહિનાના 144 કલાક, એક વર્ષના 1728 કલાક અને 12 વર્ષના 20,736 કલાક આપે છે. અને આટલા કલાકોનું શિક્ષણ લીધા પછી પણ શું એ શિક્ષણ જીવનમાં ક્યારેય કામ લાગે છે? શું આપણો બાળક તે શિક્ષણના માધ્યમે કળાવાન, નિપુણ અને ઉત્તમ ગુણવત્તા ધરાવતો માણસ બને છે? શ્રાવક અને મહાપુરુષની વાત તો બહુ દૂર છે, પ્રાય એ પણ નહીં. તો શું છે આનું કારણ? જ્યાં આર્યકાળમાં માત્ર 8 વર્ષ ગુરુકુળમાં ભણવાથી બાળક 72 અથવા 64 કલામાં નિપુણતા પામે, પછી ભલે રાજા વિક્રમાદિત્ય જેવું રાજ્ય ચલાવવું હોય કે અભયકુમાર મંત્રી જેવી બુદ્ધિ ચલાવવી હોય કે પછી પીઠળ શાહ મંત્રી જેવી શાસન પ્રભાવના કરવી હોય, બધું શક્ય બને. હવે મૂળ વાત પર આવ્યું. શિક્ષણનો સામાન્યથી અર્થ થાય જ્ઞાનની પ્રાપ્તિ કરવા દ્વારા સાચા અને ખોટા અંગેની ખરી સમજણ આવવી અને તેના દ્વારા સારી વસ્તુને જીવનમાં ઉતારવી અને ખરાબ વસ્તુને જીવનમાંથી દૂર કરવી. અને આ કરવા દ્વારા પૂર્વકાળમાં બાળક પોતે જ ગુણોને પ્રાપ્ત કરતો. આજનું કહેવાતું શિક્ષણ સાયન્સ, સોશિયલ સ્ટડીઝ વગેરે વિષયો ભણાવવા દ્વારા કયા ખરા અને ખોટા અંગેની સમજણ આપે છે? ઉલટાનું બાળકને કુસંસ્કરણ, દોષો વગેરે જેવા દૂષણોને જીવનમાં સિંચન કરાવે છે. હવે તો માતા પિતાને ડર રહે છે કે મારું બાળક સ્કૂલમાંથી કંઈ ખોટું શીખીને તો નથી આવ્યો ને? હમણાં થોડા મહિના પૂર્વે જ એક સ્કૂલમાં ભણાવતી 23 વર્ષની શિક્ષિકાના સ્કૂલમાં ભણતા 13 વર્ષના બાળક સાથેના ગેરસંબંધોનું કૌભાંડ બહાર આવ્યું. હાલમાં જ અમદાવાદની 7th ડે સ્કૂલમાં 8મામાં ભણતા બાળકે 10માના વિદ્યાર્થીની ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી. અમુક વર્ષો પહેલા જ દિલ્હીમાં ભણતો 11 વર્ષનો બાળક ડ્રગ્સ લેતા ઝડપાયો.
હમણાં થોડા સમય પૂર્વે મુંબઈ અને પુણેના 700 વિદ્યાર્થીઓમાં કરવામાં આવેલો એક સર્વે કહે છે કે 621 બાળકો દ્વારા પોતાના મિત્રો ડ્રગ્સ, દારૂ કે તમાકુનું સેવન કરતા હોય તેવું કબૂલ કરવામાં આવ્યું. અને આ સૌ દૂષણો પાછળના મુખ્ય 4 કારણ છે. આજનું કહેવાતું નિરર્થક શિક્ષણ, માતા પિતાની લાપરવાહી, કુસંગત અને મોબાઈલ ફોન. આવા તો અઢળક કિસ્સાઓ બની ગયા અને બની રહ્યા છે. જો આપ સૌ હવે નહીં જાગ્યા ને તો સમજજો આવનારું આવું જ કોઈ કેસ તમારા બાળક સાથે પણ ઘટિત થઈ શકે છે. તો હવે આ બધાથી બચવું કેવી રીતે? રક્ષા કવચ તો અમુક છે, પણ તેમાંનું એક રક્ષા કવચ જેની આપ સૌને ખરી ઓળખ નથી, તે જ રક્ષા કવચ આજે આ દૂષણોથી આપ સૌના બાળકોનું રક્ષણ કરશે. અને તે રક્ષા કવચનું નામ છે પાઠશાળા. બ્રિટિશરો પૂર્વે વૈદિક, પ્રાકૃત, સંસ્કૃત જેવી ભાષાઓના અધ્યયન માટે પાઠશાળાનો જન્મ થયો હતો. પણ હાલના સમયમાં પાઠશાળા એક એવું માધ્યમ છે જ્યાં શ્રી સંઘના બાળકો ગણધર ભગવંત રચિત સૂત્રોના અભ્યાસ માટે આવે છે. પણ એક વસ્તુ ખાસ સ્પષ્ટ કરી દઉં, પાઠશાળા એ માત્ર સૂત્ર અભ્યાસ માટેનું માધ્યમ નથી રહ્યું. આજના આ 21st સેન્ચુરીના દૂષણોથી બાળકોને બચાવવાની અને તેમના ખરા કેરેક્ટરના ઘડતરની બહુ મોટી જવાબદારી આ પાઠશાળાના માથે છે. અને જો આજે અમે પણ માત્ર સૂત્ર અભ્યાસને જ પ્રાધાન્યતા આપીશું તો કદાચ અમે પણ દોષી કહેવાઈશું. એક બાળક એવરેજ 6 વર્ષ પાઠશાળા આવે અને રોજનો અડધો કલાક પાઠશાળાને આપે તો 6 વર્ષના 1080 કલાક થાય. તેમાં ગાથા ઉપરાંત વિવિધ મહાપુરુષોના જીવનચરિત્ર, બોધદાયક પાઠ આદિ વિવિધ માધ્યમો દ્વારા બાળકને આઉટલાઇન પર જતો અટકાવી ધર્મ સાથે જોડેલો રાખવો અને તેના કેરેક્ટરની રક્ષા કરવી એ અત્યંત જરૂરી છે. પાઠશાળા એ બાળકના કેરેક્ટરનું રક્ષા કવચ સમાન છે. પાઠશાળા જેવું ઉત્તમ રક્ષા કવચ આપણે સૌને મળ્યું છે, પણ છતાંય ઘણા પેરેન્ટ્સ મુજબ આજે પાઠશાળા એ બાળકની પ્રાયોરિટી લિસ્ટમાં અંતમાં આવવું જોઈએ. આ ઘણા દુઃખની વાત છે. અને હજી એક વાત સ્પષ્ટ કરી દઉં, જેમ પાઠશાળા એ માત્ર સૂત્ર માટે જ નથી, તેમ પાઠશાળા એ માત્ર બાળક અને બાળિકાઓ માટે પણ નથી. શું આપ સૌ વડીલોને એવું લાગે છે કે આજના જે દૂષણો માર્કેટમાં ફેલાઈ રહ્યા છે તેનો ચેપ આપને નથી લાગ્યો? 2023ની સાલમાં એક બહુ વિખ્યાત રિસર્ચ કંપનીએ એક સર્વે બહાર પાડ્યો હતો અને એ સર્વેના રિઝલ્ટ મુજબ આજના માતા પિતા છોકરાઓ કરતાં 1 કલાક ને 20 મિનિટ ફોન વધારે વાપરે છે અને સાથે સાથે છોકરાઓની સાથે જેટલો સમય પસાર કરે છે તેના કરતાં 3 ગણો સમય તે પોતાના મોબાઈલ ફોનની સાથે વ્યતીત કરે છે. આજના આ આધુનિક પ્રવાહમાં વહેતા દૂષણોની અસર આપ સૌ પેરેન્ટ્સને પણ થઈ ચૂકી છે. માટે આ આધુનિકતાના પ્રવાહમાં તણાઈ ન જવાય તેના માટે પાઠશાળા અવશ્ય પધારે. હજી કદાચ કોઈના મનમાં પ્રશ્ન હોય કે પાઠશાળા એ દૂષણો સામેનું રક્ષા કવચ કઈ રીતે, તો તેના 4 મહત્વના કારણ છે. પ્રથમ, કલ્યાણ મિત્રોનો સંગ, ગુરુજીનું સાચું માર્ગદર્શન, પાઠશાળાનું વાતાવરણ અને ધાર્મિક અનુષ્ઠાનો. આ 4 એવા પાયા છે જે પાઠશાળાને માત્ર પાઠશાળા નહીં પણ આજના દૂષણો સામેનું રક્ષા કવચ બનાવે છે. તો આવા રક્ષા કવચને ઇગ્નોર કરવું અથવા પ્રાયોરિટી ન ગણવું એ કેવી મૂર્ખતાભરી વિચારધારા છે. આશા છે આપ સૌને આ રક્ષા કવચની ખરી ઓળખ થઈ ગઈ હશે અને જેમ ઝવેરીને પારસમણીની ઓળખ થયા પછી એક સમય માટે પણ તેને છોડતો નથી, તેમ આપ પણ આ રક્ષા કવચને એટલે કે પાઠશાળાને ક્યારેય પણ છોડતા નહીં. અને હા, હવે કોઈ પૂછે શું છે આ પાઠશાળા,
ત્યારે ગર્વથી સિંહનાદ કરતા કહેજો, આજના દૂષણો સામે ધાડ બનીને ઊભી છે એ છે મારી પાઠશાળા. ચારિત્રનું ઘડતર કરતી અને સંસ્કારોનું સિંચન કરતી એ છે મારી પાઠશાળા. એઆઈ ચેટ જીપીટીના કાળમાં પણ મારી બુદ્ધિ વાપરવા મને મજબૂર કરતી એ છે મારી પાઠશાળા. હિંસા, ચોરી, જૂઠના કાળમાં પ્રેમ, કરુણા અને મૈત્રીની ભાવના શીખવે છે એ છે મારી પાઠશાળા. એ છે મારી પાઠશાળા, એ છે મારી JHP પાઠશાળા.